તમારું સાચું નામ છે ભાઈ, એ તો આવડે એને જ આવડે. એ તો તમારા જેવા કોઈ ચાહક હોય અમારા નાના માણસને એને જ આવડે, બાકી તો કોઈ ના આવડે. તો રામ રામ સીતારામ જય નથરાજ બધાને. મારી યુટ્યુબ આઈડી છે મોજ ફકીરી, ઇન્સ્ટાગ્રામ આઈડી અમર મોઢવાડિયા. તો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો ને રામ રામ ને સીતારામ બધાને. મને જાજુ બોલતા આવડતું નથી. પહોંચી ગયા છે અત્યારે અમારા યુનિક રિસોર્ટમાં. સીતારામ. મજામાં. કોણ આવે છે અમે બહુ જાહેરાત નથી કરી, અને ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જે સોશિયલ મીડિયા હારે જોડાયેલા જે લોકો છે, એમના માટે આપણે આ અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે. એ બદલ અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું. આપણે એકાબીજાનો પરિચય કર્યો છે, એકાબીજા હારે ઘણી બધી સંવાદ આપણી વચ્ચે યોજાણો. આજે કાર્યક્રમના આપણે જે કંઈ પણ કાર્યક્રમો કરીએ છીએ આપ સૌ જાણો છો, એનો હેતુ એક જ છે કે જે કઈ પોઝિટિવ સંદેશ છે, જે કઈ સારી વાત છે, ખરાબ વાત છે ને એને આપણી સાદી ભાષામાં આપણે ડોહલા એવું કહેતા કે એને વાવડો લઈ જાય. પણ સારી વાતો પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે, સારી વાતો લોકો સુધી લઈ જવા. સરસ, તમે બધાએ નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025, અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર, વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી. આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો હોય, પરંતુ વિડીયોમાં કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા જ હોય. જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો છે, એટલે ચહેરાઓ બધા જ કોઈને કોઈ રીતે પરિચિત હોય, પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કરવીશું. દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો હતો કે મીડિયા એટલે શું, તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય, બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય, અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા હોય તો આપણે ખેપીઓ મોકલ. અને એના પછી બીજો એક યુગ આવ્યો, એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા, કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે, અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર. હું ભણતો તો મોઢવાડા, ત્યારે આપણા બે છાપા આવતા, એક ફૂલછાપ અને બીજું જય હિન્દ. તો આજનું ફૂલછાપ અમને બીજે દિવસે મળતું, એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા એ વખતે. એ પછી રેડિયો આવ્યો હોય ગામમાં, અમારા મોઢવાડામાં, ત્યારે એ રેડિયો સાંભળવા માટે, જોવા માટે લગભગ 2-3 શેરીઓ ભેગી થાય કે અહીંયા ફલાણા ભાઈને ત્યાં રેડિયો આવ્યો છે,
અમને બાળક તરીકે કુતૂહલ થાય કે આ નાનકડો રેડિયો છે એમાં માણસ બોલે છે તે આટલામાં કેમ સમાતું હશે માણસ? બાળક તરીકે તેવી જ કલ્પના થાય ને. એ રેડિયોમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું. તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. અને આપણે હંમેશાને માટે આપણે તો આમાં એટલા બધા પ્રોફેશનલ નથી કે માત્ર ઇન્કમ માટે કે આવક માટે કે પૈસા રળવા માટે ગમે એવી વાત, ગમે એવો કન્ટેન્ટ, ગમે એવી વાતો ગમે ત્યાં પહોંચાડી દઈએ એ રીતના આપણે કામ નથી કરતા. આપણે કંઈક સારો સંદેશ, પોઝિટિવ વાત, અગર તો સમાજને કંઈક ઉપયોગી થાય એવા કામ તરફ આપણે આગળ વધીએ છીએ. અને એના માટે આપણે સમયનો થોડોક અભાવ છે, પરંતુ આપણે થોડોક સંવાદ છે. અર્જુનભાઈ હારે કોઈ મિત્રોને કઈ વાતચીત કરવી હશે એમને પણ મોકો આપશું. પરંતુ એ પહેલા હું ધવલભાઈને વિનંતી કરીશ, આવો 2 મિનિટ અને તમારા જે શબ્દો દ્વારા જે કઈ વાત કરવી છે તે રજૂ કરે. આભાર અમીરભાઈ. માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું હું યુનિક રિસોર્ટ અને આ મીટઅપ વતી હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, તમે આવ્યા અને અમારા માટે તો આ ગર્વની લાગણી કે ભાઈ પાછા તમે એમ કહો છો કે ભાઈ તમે બોલાવ્યો હોય તમારો આભાર. સાહેબ, આ તમારી સહજતા અથવા તો મહાનતા કહેવાય. અમીરભાઈ, તમે વાત કરતા હતા કે તમે સાહેબને આમંત્રણ આપ્યું અને સાહેબે કીધું કે જે કંઈ હોય એ કહેજો. આ સહજતાના મને અનેક વખત અનુભવ થયા છે. આપણે ગમે ત્યારે સાહેબને કોઈ પ્રસંગોપાત કે આમંત્રણ આપવા જઈએ ને એટલે સાહેબનો પેલો સામે સવાલ એ હોય, મારા જેવું હોય એ કયો. હાજરી તો આપે પણ ખાલી હાજરી નહીં એમ. આ માટે પણ સાહેબ હંમેશા તૈયાર હોય છે. સાહેબની સહજતાના બીજા 1-2 વાત કરું તો સાહેબ જ્યારે ચૂંટણી પદની ઉમેદવારી નોંધાવી હતી જે પેલા પક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી, એકદમ આપણને ખબર છે કે બે પક્ષ એક સરખા જ રાજ્યો હતા અને એકદમ બીજી શેડ્યુલ હતું. ફક્ત પ્રચારના પૂરો થવામાં 2 દિવસની વાર હતી અને હું સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા ગયો હતો. સાહેબ, કદાચ તમને યાદ હોય કે ન હોય મને ખબર નથી. ત્યારે કદાચ સાહેબ જમતા નહીં હોય એટલો એમની પાસે ટાઈમ નહોતો. સાહેબની ઓફિસમાં હું 25 મિનિટ બેઠો હતો અને જેમ હું તમારી કોઈ યારે આપણે 25 મિનિટ બેસીને અલગ મલકની વાતો કરીએ ને આવી રીતે સાહેબ હારે વાત કરી હતી 25 મિનિટ. અમીરભાઈ, પ્રચાર 2 જ દિવસનો બાકી હતો અને બારોબાર ઘણા બધા મળવાવાળા બેઠા હતા. આવો પધારો. હું નામ બોલતો હું એટલે તમારે કોઈ કેમેરામેનને તૈયારી રાખવી તો ઢોકળભાઈ આવો પધારો. ચાલો આપણે સમયનો સદુપયોગ કરીએ. Enjoy. તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી, પ્રગટ રહી પરમાણમાં તું આપજે પરમેશ્વરી. છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે, ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે, માં લાજ મારી રાખજે. આવી ઉભો તમ આંગણે રાવું લઈ રુધિરે ગણી, નવખાંડની ધણિયાણ પણ ચિંતા તને છોરું તણી. અંજવાડતી અવકાશને મુજ ખોરડું દીપાવજે, ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે.
એ અલબાઈ તું નાગબાઈ તું આશાપુરા કચ્છ દેશની રાજબાઈ તું ચાંપબાઈ તું હોનબાઈ તું મઢડાતણી સાતે બેનડિયું સાથમાં લઈ ખોડલી ખમકારજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે તું લાજ અમારી રાખજે તું લાજ મારી રાખજે જય માતા થેન્ક યુ દેવનભાઈ. મેં કીધું હતું કે આપણો હુકમનો એક છે. તારો ફોન મળી દે નહીં કઈ હું ચાલુ કરું અંદર ચાલે બંધ કર તો બીક તો જો અમારી પાર્ટી ખાવા ભાગે નહીં રે બધા કુણા થયા કારુક ના ભૂખા થયા આ તો સૌથી વધારે ગાવે હિતા હા નકર એટલે જ નહીં આવે તો તોય પેલા અપલોડ કરીએ તારો પ્રાઇવેટ રખાય જો લે બધા લાઈનમાં લાગે હા હા હું કામ કરો હાલી તું અહીં ભાઈ ના કા એનો અલગ જ ચાલે આ રેખાના રોશની આ રેખાના રોશની બધાને ખાવું કામ છે તારે સારું ભાઈ એટલો તમે ટાઈમ આપો એ. હા એકબીજાના સબસ્ક્રાઈબર થાય એક ખોટીમાં તેનો દાખલો આપવા મારા પપ્પાને ફેસબુકમાં 6 મહિનામાં 64-65 કે ફોલોવર છે અને ગ્રો થયું એની ગમે રીલ મૂકે ને એ 150-200 પ્લસ જાય. મારી રીલ ઇન્સ્ટાગ્રામમાં આપણે વાયરલ થાય એની મૂકી 3000 થઈ એના ફોલોવર મારું એક્સેસ નથી કરતું. મારા ફોલોવર મારા સ્ટોરી મૂકું એ મારા ફોલોવર એક્સેસ તમારી જે પબ્લિક છે એને તમારું જોવા જ આવે. મારું જોવું હોય તો મારા બધામાં આવે ને. તમારું સાઉન્ડ યુઝ કરે ને એ રીલ બનાવીને એકદમ ગુજરાતી બોલે ભાઈ અમારી એક ટ્રેનિંગમાં તમે સિંગર છો એટલે તમે સાંજમાં ગુજરાતી બોલાવે સાંજે માહોલ જમાવો અને અમારા જેવા રમવાવાળા સારાઓ મળી જાય તો તમને ગાવાવાળાની મજા આવે અને રમવાવાળા મજા આવે. એવી રીતે આપણી 3 પેઢી 2 બાપ દીકરો હાજર છે અને પૂજામાં બાપાને તમે ઓળખો છો જાણતા નથી. અમારી 3 પેઢીની રીલ હતા ઇન્સ્ટાગ્રામમાં બકરાજી બોલાવે અને ઇન્સ્ટાગ્રામની અંદર આજ લગભગ 14 મિલિયનની આસપાસ છે અને ફેસબુકમાં 10 મિલિયન ક્રોસ પાણી
ફોટો પાડવાનું હાલે સેલિબ્રિટી સાથે. ઈ તો પડે ગયો. હો બેલો જમી જાઓ. રેડી રેડી. રેડી બિન. છે ને એની એક શબ્દમાં એવું છે બોલે બોલે એ છે ને ગરુ દીખે આરામ સેટ આવ્યા ને તારો હતો પછી અમીરભાઈ પછી માઇકી નામ એવું પડ્યા હતા અમી બોલે બોલે ને એકતા જો આકોર ઓલી બોલનાથી બીની ચાલુ કરી બધા એ જ રીતના છે હા મા બાપ મોટું કેમેરા ચાલુ 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 બોલું કેટલું ઈ નથી થતું ઈ તકલીફ થાય આમ યાર તો ક્યાં બોલવા દઈએ નકર બોલવા દઈએ નકર વારો આવે હારે માંથી દિન છે ખબર નહીં મારે ફોટો ફોટો હાલે. રેડી. છે ને અમે ભાગીએ ઘેર અટાણે વાગ્યા 11 વાગ્યા ને 11 સાડા 11 જેવું થયું ને એવું ઘેર બધા ભાગે જયેશભાઈ જો એ બધા ભાઈ જાય અટાણે બધો પ્રોગ્રામ પૂરો થયો એટલે રોકાવાની સુવિધા હતી પણ રોકાણા નહીં કોઈ હાલો ઘેર જ ઘેર હૈથી નિંદાતા કરીએ આ પાછું હવાઈ ઘેર જાવું નિશિતાનું પાલન ત્યાં જાય જો અમારા ગાડી વાળો સાહેબ હાલો. આને ઉતામેર આવી હાલો હાલો તો બધી ગોરાનું ડોક. આ રૂપારું વ્યૂ હે જરાક ઉતારેલા એને આ વ્યૂ ઠાકું હે રૂપારું જરાક ઉતારેલી એ બધું જોવો કેવું મસ્ત આ ડેકોરેશન કર્યું આ બર્થડે પાર્ટી હતી તો એ બધી પૂરી થઈ ગઈ આખો જયેશભાઈ ને એ બધા પણ અહીં જવાનું કરે હે એની એટલો પલો હે ને આપણી એટલો પલો જ છે બધાને હેરખું જ છે તો છે ને હાલો અમારે આગળ નિહારવું બધાને આ બાયું નો ડૂકે. તો યાર હે ને આટાને એન્ડિંગ કરી નાખે ને જો આ વ્યૂ કેવું મસ્ત હે બધું ને અર્જન ને ઉતા મેરાવે ઘેર જવા હાટું છે રસ્તામાં કંઈ 11 થયા 11 વાગ્યા તો બધું ચાલુ તો બધું અહીં હે જે કંઈ મોડું નથી થયું આપણી બરાબર ને હાલો છે ને આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.